જે આપણું નામ? મારું નામ ભાવિન કુમાર શાહ છે. હું બોરડી જૈન સંઘનો ટ્રસ્ટી છું. ભાવિનભાઈ, શું મેટર લઈને આજે આવેદનપત્ર? અમે આજનો જે મેટર કે પ્રકરણ જે થયો છે એ આજનો નહીં બટ 6 મહિના પહેલાં પણ એક થયેલો હતો અને 15 દિવસ પહેલાં પણ થયેલો હતો. 6 મહિના પહેલાં ગોલવડની એક દીકરી જૈન સમાજની દીકરી હતી જેને ફસાણુક કરીને ફસાવીને લઈ જવાનો બનાવ બન્યો હતો. એ રીતે જ આ 15 દિવસ પહેલાં બોરડીની પણ એક છોકરી સાથે બનાવ બન્યો છે જેમાં એના સાથે ફસાણુક કરીને પહેલા કેસમાં એવું હતું કે એને સંજાણ લઈ જઈને ત્યાંના સાથે વ્યવહાર કરીને પછી આગળ બનાવ બન્યો હતો. પણ હમણાંના કેસમાં એને સીધું એવું કહ્યું છે કે સીધું રાતોરાત કહેવાય કે લંડન લઈને જઈ જવાનો એવો પ્રકરણ અહીંયા કર્યો છે. અને આ કેસ અહીંયા બોરડીમાં સ્કૂલ કોલેજીસમાં ઘણો પડે છે બિકોઝ બોરડી સ્કૂલને કોલેજને લાગીને સંજાણ એક એપિસેન્ટર છે જ્યાંના છોકરાઓ કે અસામાજિક તત્વો બોરડી ગોલવડ આ એરિયામાં ભણવા માટે આવે છે અને છોકરીઓનું ફસાવણું કરે છે ત્યાં એરિયામાં. હવે અહીંયા એક લૂપહોલ એવી રીતના છે કે ગુજરાતમાં કાયદો છે કે છોકરીઓ સાથે કે છોકરા છોકરીને મેરેજ કરવા હોય તો અહીંયા મંથની નોટિસ પીરિયડ અથવા ઇન્ટિમેશન પેરેન્ટ્સને જાય છે. બટ અહીંયા મહારાષ્ટ્રમાં એ રૂલ નથી. એનો લૂપહોલનો ફાયદો ઉચકે છે અને છોકરીને આ રીતે ફસવણૂક કરીને એમને લઈ જઈને પરદેશી લંડન અથવા આવી રીતના એમને લઈ જાય છે બ્રેન વોશ કરીને. અહીંયાથી અમે એ મુદ્દાને લઈને અહીંયા એસપી સાહેબ પાસે આવ્યા હતા. એમને રજૂઆત કરી છે, એમને બધી જાણ કરી છે કે કઈ રીતે આ પ્રકરણ ચાલે છે. અને અમારો મુદ્દો તો એવી રીતના છે કે આ પ્રકરણ જે છે એને નાસિકના TCS કેસ જેટલો મોટો છે એના કરતાં મોટો બનાવ આ બનેલો છે. એની તપાસ કરશું તો એનાથી મોટો બનાવ આ નીકળશે. એટલે એ રજૂઆત અમે લઈને અહીંયા સર પાસે આવ્યા છે. અમે એમના પાસેથી અનુભવ પણ લીધો છે, એમને કીધું પણ છે અને રજૂઆત પણ કરી છે કે અમને આ કેસમાં તમે કઈ રીતે અમને હેલ્પ કરી શકો અને કઈ રીતે અમે આગળ વધવું જોઈએ. અમને જોઈએ કે અમારે સમાજની છોકરીઓ આગળ જઈને આ રીતે કોઈ કદમ ના ઉચકે એના માટેના સ્ટેપ અને હમણાં જે છોકરીઓ ગળ વર્તરે નીકળી ગઈ છે એને પરત આપણે કેવી રીતના લઈ શકીએ એના માટેની રજૂઆત માટે અમે સરસ પાસે આવ્યા હતા. હા સર, શું નામ આપનું? દિનેશ જયંતિલાલ નહાર, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત કોષાધ્યક્ષ. કઈ રીતનું આવેદનપત્ર આજે અહીંયા આપવામાં? છેલ્લા ઘણા સમયથી પૂરા ભારતમાં લવ જેહાદની સમસ્યાઓ રોજબરોજ વધી રહી છે. એક પ્લાનિંગના ભાગરૂપે, એક ષડયંત્રના ભાગરૂપે હિન્દુ છોકરીઓને ભોળવીને ફસાવીને એમની સાથે લવ જેહાદ કરવામાં આવે છે. આમાં ખરેખર પ્રેમ નથી હોતો, પરંતુ પ્રેમનું નાટક કરીને એમને કોઈક સંસ્થા દ્વારા કે કોઈક ઘણી વ્યક્તિઓના જૂથ દ્વારા એમને મદદ કરવામાં આવે છે. છોકરાઓને પ્લાનિંગ કરીને છોકરીઓને ફસાવવામાં આવે છે. એ જ ઘટના હમણાં આપણા સંજાણના છોકરાઓ દ્વારા આજુબાજુના મહારાષ્ટ્રના ગામો જે આપણી બાજુમાં છે ગુજરાતની બોર્ડર પર ત્યાંની છોકરીઓને ફસાવવામાં આવી છે. એક એવી અદ્ભુત ઘટના, એટલે કદાચ અકલ્પનીય ઘટના. ગુજરાત સરકારે કાનૂન પાસ કર્યો કે ભાઈ 1 મહિના પહેલાં આવા વિધર્મી મેરેજમાં માતા પિતાને જાણ કરવી ફરજિયાત છે. પરંતુ એની છટકબારી રૂપે આ છોકરાએ પોતે એક તો એજ્યુકેશનની લોન લીધી સ્ટુડન્ટની ઇન્ડિયામાંથી, એ લંડન ગયા અને લંડનથી આ છોકરીના પૈસા એણે ભર્યા કોલેજના અને વિઝા અને એની ટિકિટો બધી એણે કઢાવી અને રાતોરાત મા બાપની જાણ વગર 7 દિવસમાં વિઝા થઈ ગયા. તમે એને હું જઈએ તો કદાચ 2 મહિના સુધી વિઝા નહીં થાય. અને એક્સપ્રેસ વિઝામાં 4થે 5મે દિવસે વિઝા આવી ગયા. જાણ બહાર એને ફોરેન લઈ ગયા. એટલે પહેલાં તો વિઝાના કાનૂનનો ભંગ કર્યો, બીજું લોનનો દુરુપયોગ કર્યો, ત્રીજું મા બાપની સંમતિ વગર અને ગુજરાતના કાનૂનથી બચવા માટે એણે આ ષડયંત્ર રચ્યું. તો અમે સાહેબને વિનંતી કરી છે, DSP સાહેબને, કે આનો પર્દાફાશ થાય. અને એપિસેન્ટર સંજાણ છે, હંમેશા સંજાણમાં જ કેમ ના આવું થાય છે? આજુબાજુમાં જેટલી બી ઘટનાઓ ઘટે છે એમાં સંજાણનું જ નામ આવે છે. તો અમે વિશ્વ હિન્દુ પરિષદ RSS દ્વારા અમે લોકો આ ષડયંત્રને ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ છીએ અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં આવા ષડયંત્ર થતા હશે એનો પર્દાફાશ કરીશું. જે પણ કરવું પડે તે બધું જ અમે લોકો સામૂહિક શક્તિથી કરીશું અને કાનૂનને સાથે રાખીને અને પ્રશાસન બી સાથે રહીને અમને 100% છોકરીને બચાવવાની અમે કોશિશ કરીશું. જય શ્રી રામ. આ જે ઘટનાઓ નજર સમક્ષ આવી છે એ હંમેશા હું કહું છું કે સમાજને આંખ ઉઘાડનારી છે ઘટના. આ કોઈ પ્રેમનો કિસ્સો નથી, આ ખરેખર એક ષડયંત્ર છે. આપણી દીકરીઓને તમે એ લોકોની સ્માર્ટનેસ જોવો કે જેવો કાયદો બની ગયો કે આપણે ત્યાં એક કાયદો બન્યો અત્યારે ગુજરાત સરકારમાં કે જ્યારે કોઈ લવ મેરેજ કરવું હોય તો કોર્ટમાં તમારે 1 મહિનો પહેલાં જ્યારે નોંધાવો છો એની જાણકારી માતા પિતાને કરવાની હવે કમ્પલસરી એક કાયદો બન્યો છે. તમે જોયું હશે સ્માર્ટ કેમ કરી ગયા લોકો કે બહાર લઈ જઈને એમણે લગ્ન કર્યા. જો અહીંયા લગ્ન નોંધાત તો ચોક્કસ માતા પિતાને ખબર પડે અને આ બંને દીકરીઓનું જીવન બચી જાત. આ એક પૂર્વ આયોજિત કાવતરું
જેના માટે સૌ સમાજ અને સૌ વ્યક્તિએ સંગઠિત થઈને સૌ પ્રથમ દીકરા દીકરીઓને એક સંસ્કારના ભાગરૂપે આ ચેતવણી આપવી પડશે કે આ ષડયંત્ર પ્રેમ જાળમાં ફસાવવાનું આ જે ષડયંત્ર ચાલી રહ્યું છે એનાથી વાકેફ કરવું પડશે. દરેક આ જે વિશ્વ હિન્દુ પરિષદ હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક હોય કે બજરંગ દળ હોય, બધા જ ભાઈઓ જે રીતે કામ કરે છે, મને જીનેશભાઈ દ્વારા જાણવા મળ્યું કે 9,000 દીકરીઓના રીમેરેજ કરીને 9,000 દીકરીઓને બચાવી છે. તો આ આપણા સનાતન દેશમાં આને એક મને એવું લાગે કે કાયદાકીય તો ખરું જ, પરંતુ આપણા જીવનના એક ભાગ રૂપે આનું એક આયોજન કરવું પડશે અને બાકીની દીકરીઓને પણ થોડા સમયે આના બાબતમાં જાગૃતિ આપવી પડશે કે આવા ષડયંત્રનો ભાગ ના બને. આજે જે કંઈ પણ દીકરીઓની જ્યાં જ જિંદગી બચાવવાની હશે ત્યાં અમે સૌ બધા એક છીએ અને રહીશું. આપના માધ્યમથી જે કંઈ પણ આ અમને સહકાર મળ્યો એનો હું આભાર માનું છું.